મિત્રો, પોલીસ આખા દિવસની દોડધામમાં અને ડ્યુટીમાં સ્ટેન્ડિંગ પોઝિશનના કારણે ડ્યુટી બાદ એને બોડી પેઇન થઈ શકે છે, જેમાં કોમન હોય છે બેક પેઇન અને લેગ પેઇન. તો હું તમને બતાવું છું 5 સ્ટ્રેચિંગ જેનાથી તમારું બોડી રિલેક્સ થશે અને તમે એકદમ ફ્રેશ ફીલ કરશો. તો ચાલુ કરીએ સ્ટ્રેચિંગ. ફર્સ્ટ સ્ટ્રેચિંગ છે ગ્લુટ સ્ટ્રેચિંગ. ગ્લુટ સ્ટ્રેચિંગથી હિપના મસલ્સ રિલેક્સ થાય છે. ગ્લુટ સ્ટ્રેચ બંને પગે વારાફરતી એક પછી એક કરવાનું છે. સેકન્ડ સ્ટ્રેચિંગ છે લોઅર બેક સ્ટ્રેચિંગ, જે બંને હાથ છાતીના ભાગે રાખવાના છે અને ધીરેથી અપ કરવાનું છે. જેટલું સ્ટ્રેચ થાય એટલું કરવાનું છે. લોઅર બેક અપ કરવાની નથી. યોગની ભાષામાં આને ભુજંગાસન પણ કહેવાય છે અને કોબ્રાસન પણ. થર્ડ સ્ટ્રેચિંગ છે ક્વાડ્રિસેપ સ્ટ્રેચિંગ, જેમાં એક પગે બેલેન્સ રાખવાનું છે અને રાઇટ લેગને રાઇટ હેન્ડથી પકડીને હિપના ભાગે પ્રેસ કરવાનો છે, જેનાથી કમરથી ઘૂંટણ સુધીના જેટલા પણ મસલ છે એ રિલેક્સ થશે. ફોર્થ સ્ટ્રેચિંગ છે હેમસ્ટ્રિંગ સ્ટ્રેચિંગ. સપોર્ટ લઈને પગને સ્ટ્રેટ રાખવાનો છે અને હેડને નીના ભાગે ટચ કરવાનો છે, જેનાથી થાઈના પાછળના મસલ્સ રિલેક્સ થશે. ફિફ્થ સ્ટ્રેચિંગ છે કાફ સ્ટ્રેચિંગ. સપોર્ટ લઈને પંજાનો આગળનો ભાગ અપ રાખીને અપર બોડી ફ્રન્ટ સાઈડ પ્રેસ કરવાની છે, જેનાથી તમારા કાફ મસલ્સ રિલેક્સ થશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે એક્સરસાઇઝ કેવી હતી. જય હિન્દ.